हेलो गाइज गुड मॉर्निंग अपनो ब्लॉग स्टार्ट कर दीधो है ने अत्यारना थाय छे 10:30। जय माताजी मित्रों। तो आजनो दिवस केवो रहे छे, आजनो ब्लॉग केवो रहे छे पण गाइज तमने बताईश। जय माताजी मित्रों। आज तो मस्त एवं सरस वातावरण थई गयुं छे। कालनो वरसाद आवशे एटले ठंडू ठंडू वातावरण थई गयुं छे। आज पण बहु मस्त ठंडू ठंडू वातावरण थई गयुं छे गाइज जुओ। અને એકદમ વરસાદ અંધારી દીધો છે। વરસાદ આવે એવી શક્યતા પૂરેપૂરી છે। કાળું દિબાંગ કરીને અંધારીને આવી ગયું છે। જુઓ ગાઈજ આ બાજુ પણ અંધારી દીધું છે મિત્રો। તો જય માતાજી મિત્રો। ત્યાં સુધી બન્યા રહો ગાઈજ। જય માતાજી। જો ગાઈજ અમારે તો વરસાદ આવી ગયો છે, ચાલુ બી થઈ ગયો છે। હોસ્ટેલમાં તમામ છોકરા શાળામાં જતો રહે, અત્યારે તો કોઈ છે નહીં। જો ગાઈજ બધા ક્લાસ બંધ છે। વરસાદ તો કાળું ડિબાંગ અંધારીને આવી ગયો છે ફરીથી। ઠંડુ સારું એવું સરસ વાતાવરણ થઈ ગયું છે। જુઓ ગાઈજ બહુ મસ્ત આહલાદક વાતાવરણ થઈ ગયું છે। જુઓ ગાઈજ નાવા ધોવાનું તો પતી ગયું અને હવે બનાવીશું રસોઈ મિત્રો। તો જુઓ કેવું અંધાર્યું છે, એકદમ કાળું મસ્ત આહલાદક વાતાવરણ થઈ ગયું છે સરસ એવું। જુઓ પેપડો કેટલો મસ્ત સરસ એવું થઈ ગયો છે। जय माताजी मित्रों। ત્યાં સુધી બન્યા રહો ગાઈજ। જો ગાઈજ ફાઇનલી જમવાનું તો અમારું પતી ગયું। જમવાનું શું બનાવ્યું હતું એ પણ તમને કહી દઈએ કે દાળ, તુવરની દાળ અને થેપલા બનાવ્યા હતા। તો અમે જમી લીધું। ફાઇનલી મનદીપ શાળામાંથી આવી ગયો છે ઘેર અને જો બધું પોળું કરીને લેસન કરવા માટે બેસી ગયો છે। આજ તો એને ઇંગ્લિશમાં, ગણિતમાં અને ગુજરાતી ત્રણમાં લેસન છે। પણ આજે એને ઇંગ્લિશનો ટેસ્ટ હતો, કાલે ગુજરાતીનો ટેસ્ટ હતો। મનદીપ ગુજરાતીમાં કેટલા આવ્યા હતા 35માંથી? તો કોંગ્રેચ્યુલેશન મનદીપ। અને આજે પણ જો ગાઈજ મનદીપનો ઇંગ્લિશનો ટેસ્ટ હતો, એમાં પણ જો ગાઈજ 30માંથી 30 આવ્યા છે। એટલે ઓલરેડી મનદીપ ભણવામાં તો હોશિયાર જ છે, પહેલા ધોરણમાં છે જ, પણ તો એને લગભગ બધું આવડે જ છે અને સારી એવી મહેનત પણ કરો છે ગાઈજ। અને હવે તો લેસન કરવા બેસી ગયું છે ગાઈજ। તો જો ગાઈજ ફાઇનલી હવે લેસન કરશે। આ છે ગુજરાતીની બુક અને હવે પહેલાં એનું લેસન કરવું હતું। હા કયા ગણિતમાં લખું? ગણિતમાં હું આલ્યો લેસન એટલે આ ટેસ્ટ મૂકી દે। સહી થઈ ગઈ છે। જો ગાઈજ ઘેર સહી કરવા માટે આપ્યું હતું એટલે મેં સહી કરી દીધી છે વાલીને અને કાલે આપી દેશે સ્કૂલમાં। અને મનદીપ હવે કરશે લેસન। જય માતાજી મિત્રો। ત્યાં સુધી બન્યા રહો ગાઈજ। જય માતાજી। જો ગાઈજ મનદીપને તો શાળામાંથી ચિત્ર દોરવાનું કીધું છે। મનદીપે કેવું ચિત્ર બનાવ્યું છે એ પણ તમને ગાઈજ બતાવી દઈએ। મનદીપ કયું ચિત્ર બનાવ્યું તે? તો જો ગાઈજ મનદીપને કેવું ચિત્ર બનાવ્યું છે। ચિત્ર દોરીને તો એ કલર પૂરો છે। હવે એનું ચિત્ર કેવું છે કોમેન્ટ કરીને બતાવજો ગાઈજ। કેરીનું ચિત્ર બનાવીશું જો ગાઈજ। ચિત્ર કેવું લાગ્યું? હા કેસર કેરી દોરી શકે છે। ચિત્ર કેવું બનાવ્યું છે કોમેન્ટ કરીને જણાવજો ગાઈજ। જય માતાજી મિત્રો। જો ગાઈજ અમારે તો જમવાનું રેડી થઈ ગયું છે। બનાવી છે અત્યારે રાત્રે જમવામાં પકાવેલી ખીચડી અને આમાં બનાવ્યું છે કોબીનું શાક। ફાઇનલી અમે લોકો જમવા બેસી ગયા છીએ। જો ગાઈજ તમારે પણ જમવું હોય તો આવી જાઓ। ખીચડી તો કેટલી મસ્ત બનાવી છે જુઓ, એકદમ સ્વાદિષ્ટ અને સુપર બદામ પાણી આવી જાય એવું। અને મિત્ર તો રેડી થઈને જમવાય બેસી ગયો છે, લેસન કરતા જોર આવે। જો હવે મનદીપ તો ખીચડીમાં મેગીનો મસાલો નાખીને ખાશે।
અને તે તો વઘાર્યા વગરની પહેલાં ખીચડી ખાઈ લીધી એવું છે એરે લઈને આવ્યો મને મસાલો આલજે બસ તો ચલો ગઈ જ તમારે પણ જમવું હોય તો આવી જાઓ અમે જમવા બેસીએ હા જો મિત્રો મારો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય માતાજી મિત્રો થેન્ક યુ ફોર વોચિંગ હવે મળીશું આવતીકાલના નવા બ્લોગમાં